હું મયંક પટેલ વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ વસ્તુ જોવાની છે કે ધોરણ 12 પછી શું. બરાબર, આપણા પાસે ઘણી બધી સ્ટ્રીમ છે, ઘણા બધા પ્રવાહ છે, ઘણી બધી વેકેન્સી, બધું જ છે, પણ આપણને ખબર નહીં હોતી કે કયા કોલેજમાં જવું ને શું કરવું. બરાબર, એના પહેલા હું એક પંક્તિથી સ્ટાર્ટ કરીશ કે પરો કો દેખ जमाना उड़ान देखता है, परों को खोल जमाना उड़ान देखता है, जमीन पर बैठे के आसमान देखता है. बराबर, કે કહેવાય કે તમે વિચારીને વસ્તુમાં ના જાઓ. તમે પહેલા એકવાર આઈડેન્ટિફિકેશન કરો. તમે પહેલા જુઓ કઈ સ્ટ્રીમ સારી છે, કઈ સ્ટ્રીમ સારી નથી. કેમ કે હવે ગાડરિયો પ્રવાહ ગયો. બરાબર, હવે તમારા સ્કિલ બેઝ ઉપર તમને પ્લેસમેન્ટ મળે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ કરીએ. કયા પ્રમાણે આર્ટ્સ સ્ટ્રીમ છે, કોમર્સ સ્ટ્રીમ છે, સાયન્સ સ્ટ્રીમ છે, એ દરેક વસ્તુ, બરાબર, દરેક વસ્તુ આપણે જોવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. જેમાં છે ફર્સ્ટ નંબર છે, એમાં તમે સમજો કે લખેલું જશે કે આપે ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ દરેક માટે આ વિડીયો તમારી માટે હેલ્પફુલ થશે. એમાં પણ તમારે જોવાનું કે તમારે 12મા પાસ પછી કઈ કોલેજમાં જાવું, કઈ રીતે જાવું અને કઈ કોલેજ તમારી માટે સૌથી બેસ્ટ સાબિત થશે. આ બધું જ તમને આ વિડીયોમાં જોવા મળશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોને જેમ બને એટલો શેર કરજો. બરાબર, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, જેટલો બને એટલો પહેલા શેર કરો. જેટલો શેર થાય, તમારા આજુબાજુ ધોરણ 11માં ભણતા હોય, 12માં પાસ થઈ ગયા હોય, એ દરેકને સેન્ડ કરો. ઊંઘ્યા હોય તો ઉઠાડો. બરાબર, કે ભાઈ તમારા હેલ્પફુલ માટે સૌથી મેઇન વિડીયો આવ્યો છે. ચલો જોઈએ કે કઈ કોલેજ, કઈ યુનિવર્સિટીમાં વ્યવસાયિક અભ્યાસક્રમમાં એક નવા ક્ષેત્રે કદમ ભરી રહ્યા છો, તો 12 આર્ટ્સ કોમર્સ પછી શું લેવાય, એ તમામ જાણકારી તમને આપવામાં આવશે. જેમાં છે ફર્સ્ટ નંબર. હવે જુઓ, આખો એક ચાર્ટ છે. પહેલા જુઓ કે ધોરણ 12ના આર્ટ્સના અભ્યાસક્રમ મુજબ પહેલા BA હતું, MA છે, MPhil છે, PhD છે, BCom, CA, CS, CMA, CFA, MCom, એ બધા કોર્સીસ આપણને જોવા મળે છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો, જે છે જે આ મેઇન વસ્તુ કે 12 કહેવાય ને કે 12 આર્ટ્સ પછી શું કરાય. બરાબર, 12 આર્ટ્સ પછી શું કરાય. બરાબર, સૌથી મેઇન વસ્તુ કે સાહેબ 12 આર્ટ્સ પછી કરવું શું. બરાબર, કે સારું ખબર જ નહીં પડતી કે કઈ સ્ટ્રીમમાં જાવું, કઈ રીતે આગળ વધવું. કેમ કે બધું એક જેવું લાગે. આપણે બધાને કહી દીધેલું છે કે તમે BA કરો, MA કરો અને છેલ્લે નોકરી મળી જાય. હવે એવો જમાનો નથી બેટા. બરાબર, હવે મહેનત કરવી પડે છે. ચલો જોઈએ કઈ રીતે છે. જેમ કે કોઈ પણ વિષયો BA અર્થાત બિચરણના કોર્સીસ. હવે જુઓ, જેને બિઝનેસમાં રસ છે, બિઝનેસમાં, એ વિદ્યાર્થીઓ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરી શકે છે. બરાબર, BBA, જેને બિઝનેસમાં રસ છે. બરાબર, હજુ પણ જોજો, હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી શકે છે આર્ટ્સ પછી. હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરે ને, હાલ તો હોટલમાં ઢગલો વેકેન્સી ખુલે છે અને ઢગલો હોટલ ખોલવામાં આવે છે. મોટી મોટી હોટલમાં તમને વેકેન્સી મળી શકે છે અને પગાર બી કેટલો, 60,000. આ તો સ્ટાર્ટિંગ હોય બેટા. બરાબર, પણ પહેલા તમે જુઓ કે હોટલ મેનેજમેન્ટ. બીજું જુઓ, બીજો એ કોઈને ખબર જ નહીં કોર્સ, જેમ કે છે બેચલર ઓફ સોશિયલ વર્ક, BSW. આ તમે પહેલી વાર સાંભળ્યો હશે કે આ BSW વળી નવો આવ્યો. BSW એટલે કેવું ખબર, MPHW જેવો વર્ક છે. બરાબર, સોશિયલ વર્કિંગ. બરાબર, સેકન્ડ જુઓ, બેચલર ઓફ રૂરલ સ્ટડી ઓફ કોર્સ, BRS. બરાબર, આ BRS નો કોર્સ કોઈ ખબર જ નહીં. રૂરલ સ્ટડીઝ, ગ્રામ્ય કક્ષાએ લઈને સ્ટડી કરવાનું અને સરકારમાં ડેટા મેકવાનો. અને પગાર કેટલો ભાઈ, 40,000. તમે જુઓ ખાલી. આપણે શું કરીએ ભાઈ, BA કરો, MA કરો, BEd કરો, પૂરું કરી દઈએ. હવે એવું નહીં કરવાનું. હવે નવી નવી વસ્તુઓ જોવાની. જેમ કે જુઓ, BRS છે. હજુ જુઓ, દેન BSW છે. આ BRS એટલે રૂરલ વર્કિંગ. બરાબર, આ રૂરલ વર્કિંગ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. હજુ ચલો જોઈએ, આગળ વધીએ. જે છે
પ્રાઇમરી ટીચર બનવા માટે તમે ડીએલએડ ને કોર્સ કરી શકો છો, પીટીસી નો, બરાબર, પીટીસી નો તમે કોર્સ કરી શકો છો. શેની માટે? વિદ્યાર્થીઓ પ્રાઇમરીના ટીચર બનવા માટે. કયો છે? પીટીસી. તમે જોયું હશે વિદ્યાર્થીઓ કે તમે ધોરણ 12 પછી બીએ પછી તમે જો પીટીસી કરો ને તો હવે તો આગામી 5 વર્ષમાં 16,000 જગ્યા ભરવાની છે. 16,000. શેમાં? પ્રાઇમરીમાં, ગવર્મેન્ટમાં ડાયરેક્ટ તમારો નંબર લાગી જાય જો તમે પીટીસી કરો. પ્રાઇમરી ટીચર જેને શિક્ષણમાં રસ છે એવા વિદ્યાર્થીઓ. ચલો સાહેબ મારે શિક્ષણમાં નહીં જાઉં, મને આર્ટમાં રસ છે, તો જુઓ આર્ટ ડિપ્લોમા કોર્સ, બરાબર, આર્ટ ડિપ્લોમા જે કોર્સ છે ક્યારે તમે જોયો જ નથી. હજુ તમે જુઓ વિદ્યાર્થીઓ, હોમ સાયન્સ બેચલર ડિગ્રી, હોમ સાયન્સ. અમુક વિદ્યાર્થી મિત્રો તમે હોમ સાયન્સ, તમે કહેવાય ને કે બેચલર ઓફ સાયન્સ જોયું હશે, કોમ્પ્યુટર સાયન્સ જોયું હશે, પણ આ હોમ સાયન્સ એટલે એવું વિદ્યાર્થી મિત્રો જ્યાં તમે માસ્ટર શેફ જેવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં તમે જઈ શકો છો. ચલો આગળ વધીએ. ફેશન ડિઝાઇનર, આ તો જેને રસ હોય ને વિદ્યાર્થીઓ જતું જ રહેવાનું. હું તો કહું આંખો બંધ કરીને તે એડમિશન કાલ ને કાલ લઈ લેજો. ફેશન ડિઝાઇનર કેમ? ફેશન ડિઝાઇનરનો સ્કોપ વધતો જાય છે, બરાબર. બધા નવી નવી સ્ટાઇલના કપડાં પહેરવા છે, બેગી, બધા અલગ અલગ સ્ટાઇલના કપડાં પહેરવા. હું તો કહું જેને આમાં રસ હોય ઘૂસી જાઓ. ચલો આગળ વધીએ. ધ્યાન છે જે છે બેચલર ઓફ ફાઇન આર્ટ્સ, જે BFA તરીકે ઓળખવામાં આવે છે. આ ફાઇન આર્ટ્સ કોર્સ છે જે કલા શીખડાવે છે, ડ્રામામાં શીખડાવે છે, બરાબર. જેને ડ્રામામાં બહુ રસ હોય, જેને એક્ટિંગ લેવલે જવું છે, ગાર્ડરીયો પ્રવાહ નહીં કરવો, મારે તો એક્ટિંગ લેવલે જવું છે, તો બેચલર ઓફ ફાઇન આર્ટ્સ એ કરી શકે છે. હવે જુઓ જેને મ્યુઝિકમાં બહુ રસ હોય તો બેચલર ઓફ મ્યુઝિક કોર્સ કરી શકે છે. ડાન્સ, ડ્રામા અથવા મ્યુઝિક બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કરી શકે, બરાબર. જેને એમ કહેવાય ને એને આના અંદર એક કળા છે, એની અંદર કળા છે, તો હું તો કહું તમે બહાર લાવો, આપણા દેશને દુનિયાને જાગૃત કરો, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે જનરલ નર્સિંગનો કોર્સ. બધા MBBS પાછળ ભાગ્યા છે, બધા તમે જોવો ને મારો દીકરો MBBS કરે. હવે MBBS વાળાને ડોક્ટરને નર્સની જરૂર પડશે કે નહીં? તો હું તો કહું આ કરી દો, ડાયરેક્ટ નોકરી. જેવો MBBS પછી તમે નર્સિંગનો કોર્સ કર્યો સીધો તમને જોબ મળી જાય. અને પગાર કેવો? આટલો પગાર, આટલો 60,000. તમે ખાલી જુઓ 60,000 કેવું પાછું નાઇટ ડ્યુટીના પાછા અલગ, બરાબર. તો આટલું બધું છે. હવે જુઓ આયુર્વેદમાં નર્સિંગ કરી શકો છો. ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સ, આ વિદ્યાર્થી મિત્રો તમે જિંદગીમાં પહેલી વાર આ કોર્સ જોયો. બધા કે મારે કોન્સ્ટેબલ બનવું, જેલ સિપાઈ બનવું, કોન્સ્ટેબલ બનવું, કોન્સ્ટેબલના પાછળ ભાગે છે. લો તમારી માટે સૌથી મેઇન કોર્સ ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સ. તમને વિચાર આવે, બરાબર. શું થાય કે વિચાર શું આવે કે સાહેબ આ ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સ છે શું? પોલીસ સાયન્સ એટલે એક એવી વસ્તુ છે જે કહેવાય ને કે લોકો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આ પોલીસ સાયન્સ જેને કહી શકાય કે જેમાં કહેવાય ને કે એમને બહુ રસ છે, બરાબર. સાયન્ટિફિકમાં રસ છે, બરાબર. કોસ્મેટિકમાં બધું ખરું આખું બધું સર્જનિંગ કરે છે. એમાં ફોરેન્સિક, આપણે સાદી ભાષામાં કહીએ તો ફોરેન્સિક, જેને ફોરેન્સિકમાં રસ છે ને એ ડિપ્લોમા ઇન સાયન્સ કરી લે બેટા, એની લાઈફ બની જાય, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે BA પોલીસ વિજ્ઞાન, આ ફોરેન્સિકની વાત છે, બરાબર. બધા લોકો શું કરે ખબર હે? સાયન્સ હોય ને સાયન્સ, સપોઝ કે તમે 11-12 સાયન્સ કર્યું, એના પછી તમે વિદ્યાર્થી મિત્રો નીટ આપો અને તમારા મગજમાં એક જ હેડ હે MBBS. MBBSમાં ઓછા માર્ક્સ આવ્યા, ફરી પાછું MBBS, ફરી પાછી નીટ આવે. અરે હું તો એમ કહું વિદ્યાર્થીઓ તમે પોલીસ સાયન્સ કરો ને, ફોરેન્સિક, બરાબર. BSc વિથ ફોરેન્સિક કરો ને વિદ્યાર્થીઓ, જેટલો MBBS વાળો ના કમાય એટલો આ ફોરેન્સિક વાળો કમાય, મળતા જ નહીં, બરાબર. તો એટલા કેટલાય કોર્સ છે જે આર્ટ્સ પછી પણ થઈ શકે છે, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે ચલો જોઈએ સેકન્ડ વસ્તુ. ચલો હવે આયા કોમર્સ પછીના અભ્યાસક્રમોની યાદી. કોમર્સ કહેવાય કે સાહેબ જેને કોમર્સ લઈ લીધેલું છે, બરાબર,
કે છે સુમિત મિતિયા ડીવાયએસપી ની તૈયારી કરવી છે સર. ડીવાયએસપી ની તૈયારી કરવી હોય ને ડીવાયએસપી ની તો બસ એક જ કર બેટા. શું 12મા પછી સીધો તું બીએ ની સાથે જીપીએસસી ની તૈયારી ચાલુ કરી દે. તો તારું જેવું બીએ પતશે 3 વર્ષ પછી, બરાબર, 3 વર્ષ પછી તારું બીએ પત્યું ને એટલે તારી જીપીએસસી નું લેવલ 3 વર્ષ તમે તૈયારી કરી હશે. તું જેવો જીપીએસસી પરીક્ષા આપશે તારી રેન્ક સારી જ આવશે અને સારી રેન્ક આવશે તને સીધો ડીવાયએસપી ની જોબ મળી જશે. ખબર પડી? હા, પણ એક કમિટમેન્ટ કરવું પડશે બેટા. શું? કે તારે 12મા પછી લાઇબ્રેરી જોઈન કરી દેવાની અને જ્યાર સુધી 8 કલાક ના થાય ત્યારથી લાઇબ્રેરીની બહાર નહીં નીકળવાનું. અને મગજમાં એક જ ગોલ હોવો જોઈએ, જીપીએસસી. બરાબર બરાબર. ચલો આગળ વધીએ. જેટલો બને એટલો આ વિડીયોને શેર કરો બેટા, જેટલો બને એટલો. બરાબર, તમારા આજુબાજુમાં કોઈ પણ હોય, આજુબાજુમાં જે પણ મિત્રો હોય બધાને કહો. બરાબર, ચલો આગળ વધીએ. ધ્યાન છે કોમર્સના વિષયોમાં બીકોમ, બેચલર કોમર્સ આ બધા કરે. જેને કોઈ ના આવડે ને બીકોમ કોઈને આવતું રહે. હવે બીકોમ નહીં કરવાનું. કોમર્સ વાળાને એક જ દેખાય, બીકોમ, સીએ, સીએસ છોડો. હવે જુઓ જે છે પહેલું જ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, બીસીએ કરો વિદ્યાર્થીઓ. હું તો કહું તમે બીસીએ કરો. હવે ગાડરિયો પ્રવાહ છોડી દો. હવે તમારી સ્કિલ ડેવલપ કરો. જે છે તમારી સ્કિલ ઉપર છે. બરાબર, ચલો આગળ વધીએ. બીએસસીઆઈટી કોમ્પ્યુટર એપ્લિકેશન, બીએસસીઆઈટી કોમ્પ્યુટર સાયન્સ. આ તો તમે જ્યારે બીએસસીઆઈટી ને એમએસસીઆઈટી કરશો ને એટલે તમને મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ આવશે તમારા પ્લેસમેન્ટ માટે. બરાબર, તો એ પણ સારું છે. બરાબર, આગળ વધીએ. જેટલો બને એટલો આ વિડીયોને શેર કરજો. બરાબર બેટા, જેટલો બને આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો. હજુ વ્યૂઝ બહુ ઓછા છે, બહુ શેર કરો યાર. તમને તમારા જે પણ ડાઉટ હોય, તમારે 12મા પછી આ જગ્યાએ જવું છે, હું તમને લઈ આપું. બરાબર, પણ એક જ કમિટમેન્ટ છે, વિડીયોને શેર કરો. ચલો આગળ વધીએ. ધ્યાન છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએ. હું તો કહું જેને કોમર્સ કર્યું હોય ને વિદ્યાર્થીઓ, કોમર્સ એને બસ 12મું પાસ કરો. 12મું કોમર્સમાં પાસ કરો. જોજો સમજો, ધ્યાનથી સમજો. 12મું પાસ કરો એના સાથે તમે બીકોમ કરો. કરો છો 3 વર્ષ બીકોમ, ધેન એના પછી તમે જે સીએ છે એની તમે તૈયારી કરો અને તમે સીએમાં પાસ થઈ જાઓ. જો તમે સીએમાં પાસ થયા એટલે તમને એક ચાન્સ બહુ વધારે મળશે. કયો? એમાં એવું નહીં કે અનામતને આટલી હોય, જનરલને આટલું હોય, ઓબીસીને એવું કશું જ નહીં. મહેનત ઉપર માર્ક્સ આવે. બરાબર, અને સીએ બન્યા પછી તમારા ઘેર નોટો છાપવાનું મશીન આવી જશે. બરાબર, આટલું બધું અપ લેવલ છે. ચલો આગળ વધીએ. ધ્યાન છે હવે જુઓ, બધાને સીએ ખબર છે, આ વસ્તુ કોઈને ખબર નહીં. કંપની સેક્રેટરી, સીએસ, જેને કહેવાય ને કે બોમ્બ, એસપી, આમાં રસ છે તો હું તો કહું તમે સીએસ કરો. તમને જેવું સીએસ કરશો તમારું લેવલ અપ થઈ જશે. જેટલો પગાર આઈએસ નો છે ને, જેટલો પગાર આઈએસ ને એટલો પગાર સીએ અને સીએસ નો છે. એનાથી બી વધારે પગાર અને જવાબદારી ઓછી. ચલો આગળ વધીએ. ધ્યાન છે ધેન કોસ્ટ એકાઉન્ટન્ટ ફાઉન્ડેશન કોર્સ, જેન ચાર્ટર્ડ ફાઇનાન્સ એનાલિસિસ્ટ, સીફીએ. બરાબર, ફાઇનાન્સ નો કોર્સ. ફાઇનાન્સ બધા શું કરે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે એક જ ભાગ પડે નહીં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં ટોટલ 4 ભાગ પડે. બરાબર, પહેલો ભાગ છે ફાઇનાન્સ, બીજો ભાગ છે મેનેજમેન્ટ, ત્રીજો ભાગ છે ડેટા. આ 3 ભાગ પડે. હું કહું તમે ફાઇનાન્સમાં જઈ શકો. જેના અંદર કેલ્ક્યુલેશન પાવર વધારે છે એ ફાઇનાન્સ કરો. ચલો આગળ વધીએ. ધ્યાન છે હોટલ મેનેજમેન્ટ, બેચલર ઓફ સોશિયલ વર્કર, આ બીએસડબલ્યુ. આ જિંદગીમાં તમે પહેલી વાર કોર્સ જોયો હશે વિદ્યાર્થીઓ, જિંદગીમાં પહેલી વાર બીએસડબલ્યુ. ચલો આગળ વધીએ. બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, બીઆરએસ. બરાબર, આ બીએસડબલ્યુ ને બીઆરએસ તમે જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું હશે કે આજ ખબર પડી સાહેબ કે આવો એક કોર્સ છે અને આમાં મળ્યો છે તો કૂદકો મારી દો. કૂદકો માર્યા એટલે તમારી સંખ્યા બધા કરતા ઓછી થઈ જશે. ઓછી થઈ તમને સીધી નોકરી મળી જશે. બરાબર, ચલો આગળ વધીએ. ધ્યાન છે એના પછી છે હવે જુઓ, જેને કહેવાય ને કે
ડ્યુરેશન જોવું છે કે સાહેબ કેટલા વર્ષનો સમયગાળો હોય છે. ચલો જોઈએ. આ તમારો સ્ક્રીનશોટ પાડ દેજો બેટા. પહેલું છે બેચલર ઓફ કોમર્સ, જે 3 વર્ષનું જોવા મળે. બેચલર ઓફ ઓનર્સ, જે 3 વર્ષનું જોવા મળે. આ હું તમને કહેતો હતો બીએસસી ફાઇનાન્સિયલ જે છે ફાઇનાન્સિયલ, જે 3 વર્ષનું હોય છે. આ તમે જિંદગીમાં પહેલી વાર જોયું હશે ફાઇનાન્સિયલ. બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે બીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિથ સ્પેશિયલાઇઝેશન ફાઇનાન્સ. આ કહેવાય ને આ બીએ એક કોર્સ છે બેટા. આ કોર્સ કોઈ ખાસ ને ખબર જ નહીં કે આવો બીએ નામનો કોર્સ આવે, અને આ કોર્સમાં લોકો વેકેન્સી પાડવા માટે સ્પેશિયલ બોલાવે કે સાહેબ તમે હવે આવી જાઓ એમ. બરાબર, હવે બહુ જરૂર છે, હવે આવી જાઓ. તો આ એક કોર્સ છે બીએ. બરાબર, જિંદગીમાં પહેલી વાર આ કોર્સ જોયો હશે બીએ. બરાબર, ચલો આગળ વધીએ. બીએફએ બેચલર ઓફ ફાઇનાન્સ એકાઉન્ટિંગ. બરાબર, જેને કહેવાય ને કે ફાઇનાન્સ લેવલે બહુ સારું નોલેજ છે. હું તો કહું તમે બીએફએ કરી દો, નોકરી 100% મળશે એમ, કોઈ ચાન્સ જ નહીં એના સિવાય. કેમ કે બધા કહેવાય ને કોમર્સ પછી બીકોમ કરે, સીએ કરે, સીએસ કરે. આ પહેલી વાર જોયું હશે બીએફએ. ચલો આગળ વધીએ. ધ્યાન છે બીકોમ પ્રોફેશનલ બેચલર ઓફ કોમર્સ પ્રોફેશનલ. બરાબર, જે પ્રોફેશનલ લેવલે હોય છે ઓનર્સના પછી આ કોર્સ આવે છે. બરાબર, સૌથી બેસ્ટ કોર્સ છે. બરાબર, અને સૌથી બેસ્ટ કોર્સ. આવો કોર્સ તમે પહેલી વાર જોયો હશે બીએ અને બીએફએ. હું તો કહું બેટા કરી દો, તમારે નોકરી અને નોકરીનો પગાર બી કેટલો, આ તો મિનિમમ છે. બરાબર, આ તો મિનિમમ છે. બધા શું કરે હાલ ગાડરીઓ પ્રવાહ કે સાહેબ યુપીએસસી ની તૈયારી કરું. અરે યુપીએસસી ની તૈયારી કોઈ કરવી નહીં બેટા. બરાબર, પહેલા તું તારા ઘરને સ્ટેબલ કર અને પછી તૈયારી કર. ડાયરેક્ટ કૂદકો મારો મત. પહેલા તું આવો બધો કોર્સ કર, નોકરી લાગી જા, પછી તું યુપીએસસી ની તૈયારી કરે. યુપીએસસી ઇઝ વન ઓફ ધ લકીએસ્ટ એક્ઝામ. હવે તમે કહો સાહેબ એમાં તો હાર્ડ વર્કિંગ આવે. હાર્ડ વર્કિંગ નહીં, હું તો કહું લકી કહેવાય. તમે જુઓ, તમે 99% મહેનત કરી, જોજો 100% મહેનત કરી અને તમે પરીક્ષા આલવા ગયા અને એકે પ્રશ્ન ના પૂછો, અને બીજો વ્યક્તિ લઈએ જેને મહેનત ઓછી કરી હતી અને એના પ્રશ્નો બધા પૂછાઈ ગયા, તો પાસ કોણ થશે? મહેનત કરી હતી તમે એ પાસ થશે, મહેનત નથી કરી એ પાસ થશે. જેને મહેનત ઓછી કરી હતી એ પાસ થઈ જશે. તો કહેવાય લકી ગેમ. આ એક કુરુક્ષેત્ર છે બેટા. યુપીએસસી છે, જીપીએસસી છે. તમે કરો જીપીએસસી ના નથી, પણ એના પહેલા તમે આવા કોર્સ કરી લો, તમારી ફેમિલીને તમે સ્ટેબલ કરી દો. બરાબર, ચલો આગળ વધીએ. ધ્યાન છે હવે જોઈએ જે છે, હવે કહેવાય ને કે અમુક કોર્સ કેવા છે જેને આર્મીમાં જવું છે પણ સાહેબ ખબર જ નહીં. અમુકને આર્મી એટલે એક જ દેખાય, કઈ ખબર હે? જે જમીન રથવાળી આર્મી છે. હવે હું તમને એક આર્મી બતાવું જે છે સૈન્ય દળ. બરાબર, જે કહેવાય ને એરફોર્સ. એરફોર્સ, આરી આર્મી. આમાં લોકો ઘણા સર્ચ કરે કે સાહેબ આમાં શું આવે, આમાં શું આવે. ચલો જોઈએ. પહેલું જ છે કોમર્શિયલ પાયલોટ લાયસન્સ કોર્સ. બરાબર, જે 6 માસનો આવે છે, ધોરણ 12 કોમર્સ અને સાયન્સ વાળા કરી શકે છે. બરાબર, હજુ જોજો જે છે એર હોસ્ટેસ ફ્લાઇટ ટુ કોર્સ સમયગાળો. એર હોસ્ટેસ છોકરીઓ, જો તમે કહેવાય ને કે એર હોસ્ટેસ બન્યા પછી તમારો મિનિમમ પગાર આટલો હોય છે. મિનિમમ હો. અને સમયગાળો જુઓ માત્ર 6 માસ. એના પછી ઇન્ટરવ્યૂ આવે, એના પછી તમારો ઇન્ટરવ્યૂ પત્યા પછી તમને સીધું આપે પોસ્ટિંગ. અને તમને આ મળતું હોય સાહેબ તો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરો ના નથી, કરો, પણ એ સાથે તમે પેલા ફેમિલી સ્ટેબલ કરી દો. ચલો આગળ વધીએ. ધ્યાન છે કહેવાય ને એરલાઇન ગ્રાઉન્ડ સ્ટાફમાં સંસ્થામાં જોડાવું. 3 માસ હોય છે. 12 પાસ કોઈ પણ પ્રવાહ. જેને એરલાઇન્સમાં જવું છે, બરાબર, સૌથી બેસ્ટ કોર્સ છે. ચલો આગળ વધીએ. ધ્યાન જોઈએ. ચલો હવે આની કેટલીક સંસ્થાઓ છે જે ખબર જ નથી, એમ પહેલી વાર ખબર પડી હશે. સર હવે તો કોલેજ ગ્રેજ્યુએશન ડિગ્રી 4 વર્ષની મળે ને? હા, કોલેજ તમારે ગ્રેજ્યુએશન ડિગ્રી 4 વર્ષની મળે છે, નવી શિક્ષણ નીતિ મુજબ કહે છે. પણ અમે જે ઇન્ફોર્મેશન આપી રહ્યા છે, જે ઇન્ફોર્મેશન કહેવાય ને હજુ થયું નથી,
બરાબર. હજુ NEP સાબિત થશે ત્યારે થશે, બરાબર બેટા. એટલે હજુ NEP આવશે ત્યારે, બરાબર. અમે તમને હજુ જે ફેક્ટ છે એ બતાવી રહ્યા છે, બરાબર બેટા. ચલો આગળ વધીએ. ધ્યાન છે. ગવર્મેન્ટ ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ જેટુર, જે બેંગ્લોરમાં આવેલી છે, કર્ણાટક, બરાબર. એ કર્ણાટકમાં આવેલી છે કોલેજ. તમે એમાં એરલાઇન્સનું લઈ શકો છો. બીજી કોલેજ છે આસામમાં આવેલી છે, ત્રીજી આંધ્રપ્રદેશ છે, બિહાર છે, વડોદરા છે, બરાબર. કર્ણાટક છે, દિલ્હી છે, તમિલનાડુ છે, મધ્યપ્રદેશ, આ બધી કોલેજો છે. તમે આ પહેલી વાર જોઈ હશે. ગુજરાત ફ્લાઇંગ હરણી રોડ, વડોદરા, બરાબર. હું તો કહું કે જે કહેવાય ને કે જે ગર્લ્સ છે એ એર હોસ્ટેસમાં જઈ શકે છે, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે. હવે જોઈએ પ્રોફેશનલ કોર્સ. પ્રોફેશનલ એટલે કયો ખબર? વોકેશનલ. વોકેશનલ કોર્સ જે દુનિયાને ખબર જ નહીં, બરાબર. વોકેશનલ. વોકેશનલ કરો ને તમે બેટા, તમારો મિનિમમ પગાર અહીંથી સ્ટાર્ટ થઈ જ જાય, બરાબર. અને કહેવાય ને પહેલાં તમને 5 વર્ષ કાયમી ના કરે, તમે પેલા 5 વર્ષ એમને એમ રાખશે, પછી તમને કાયમી કરશે. આ એવો કોર્સ છે. જેમ કે જુઓ, તમને અમુક તો ખબર હશે, પણ અમુક કોર્સ તમે પહેલી વાર જોયા હશે. જેમ કે બી વોકેશનલ કોર્સ છે. એમાં પહેલું છે એપ્લાઇડ આર્ટ્સ, બીજું ડિઝાઇન, બરોબર, મેનેજમેન્ટ, એનિમેશન. હું તો કહું આ કરી દો, એનિમેશન. તમે એનિમેશન કોર્સ કરો, તમારું સીધું પોસ્ટિંગ ફિલ્મ લેવલે થઈ જાય, ફિલ્મ મેકર. અને એનું મિનિમમ કહેવાય ને માત્ર 8 કલાકના એ લોકો પૈસા લે છે, અને બહુ સારું એવું કમાય છે, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે. એનિમેશન મલ્ટીમીડિયા છે, બરાબર. ફિલ્મ વિડીયો પ્રોડક્શન છે. આ તો જુઓ, આ તો દુનિયામાં સૌથી મેન ચાલતો કોર્સ છે. એક્ટિંગ છે, સ્ટેજ કોન્ફ્યુન છે, પ્રોડક્શન છે, મીડિયા ટેકનોલોજી છે, બરાબર. વિડીયો પ્રમોશન છે. હું તો કહું આ કોર્સ કરી જ લો બેટા, સૌથી બેસ્ટ કોર્સ છે. પણ આ વિડીયો પહેલાં જેમ બને એટલો શેર કરો. હજુ વ્યૂઝ બહુ ઓછા લાગી રહ્યા છે. હજુ શેર કરો યાર, જેટલો બને એટલો શેર કરો. તમારા આજુબાજુ જે પણ વિદ્યાર્થીઓ 12માં ભણે છે એને અહીંયા લાવો, અને અહીંયા લાયા પછી તમે મને એના પછી ઇન્ક્વાયરી કરો. ક્વેરી, તમારા મગજમાં જે પણ ક્વેરી છે બધી મને કહો. હું તમારી ક્વેરી એક જ ઝાટકે સોલ્વ કરી આપું, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે. હવે જોઈએ જે છે લો. આ કહેવાય ને વકીલાત. બધા કેસો કરવા છે, પણ લડવા વાળું કોઈ નહીં. અને જેને સારું બોલતા આવડતું હોય ને, હું તો કહું વકીલાત કરો. હાઈકોર્ટમાં ખાલી એક કેસના આટલા રૂપિયા થાય છે, આટલા. હું બોલીશ નહીં, ગણી લેજો. એક કેસના ખાલી વિદ્યાર્થીઓ, તમે સમજો. ખાલી કશું કરવાનું નહીં, ખાલી માયલોડ કરવાનું, અને થોડી જે હે એ જ. એક કેસના આટલા પૈસા છે વિદ્યાર્થીઓ, બરાબર. અને તમારે એમાં તમે તૈયારી કરો અને તમે જજ બનો, અને જજ લેવલે, અને જે કહેવાય ને સૌથી ઉચ્ચતમ ન્યાયાલયનો જજ, એટલે જેની આગળ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન એ પણ નીચા થઈ જાય, બરાબર. આ છે એજ્યુકેશન. ચલો જોઈએ. એમાં કેવું છે, પહેલા LLB કરવામાં આવે છે. LLB ની મુદ્દત 5 વર્ષ છે, કેમ કે ઇન્ટિગ્રેટેડ છે. હવે આમ કેવું, તમને પ્રાઇવેટ સેક્ટરે તમને મળી જાય છે, બરાબર. પ્રાઇવેટ સેક્ટરે તમને ડાયરેક્ટ મળી જાય. પણ જો તમારે ગવર્મેન્ટમાં લો કરવું છે તો તમે સમજો, તમને મેરિટ ઉપર મળશે. તમને ટેસ્ટ આપવામાં આવશે, એન્ટ્રન્સ એક્ઝામ. તમે એન્ટ્રન્સ એક્ઝામ આપશો, સારા એવા માર્ક્સ આવશે તો વિદ્યાર્થીઓ તમે સીધા લોમાં લાગી જશો. અને એની ફી કેટલી? માત્ર નજીવી, બરાબર. માત્ર નજીવી જોવા મળે છે. હવે કે ક્વેશ્ચન થયો કે સાહેબ ગવર્મેન્ટ કોલેજ ક્યાં આવી? જુઓ બતાવો. જે છે લાયકાત 12 પાસ છે. પહેલી જ છે MS યુનિવર્સિટી લો ફેકલ્ટી વડોદરા, બરાબર. બીજી સમજો, બીજી શુક્લા લો કોલેજ રાજકોટ. સાહેબ રાજકોટની, વડોદરાની, મારે તો આણંદની જોવી છે. ચલો આણંદ બી છે. આણંદ કોમર્સ કોલેજ આણંદ, બરાબર. નિરમા સ્કૂલ ઓફ લો કોલેજ અમદાવાદ. જે અમદાવાદના વિદ્યાર્થીઓ હોય, હું તો કહું તમે લો કરો એકવાર. લો કોઈ ખરાબ નથી. લો એટલું બધું અંત સુધી છે કે તમને દરેક સેક્શનો યાદ રહી જશે.
જેમ કે 406 વિશ્વાસઘાત છે, 302 મર્ડર છે, બધી સેક્શનો યાદ રહી જશે. તમને ટ્રાફિક પોલીસ તમને રોકશે તોય તમે કહી શકશો આ સેક્શન તહત તમે મને રોકી ના શકો. આ તાકાત છે લોની. ચલો જોઈએ. ધ્યાન. રાય યુનિવર્સિટી ધોળકા અમદાવાદ છે, વીર નર્મદ યુનિવર્સિટી છે સુરત છે, બરાબર, વડોદરા છે, LLT વોકેશનલ યુનિવર્સિટી વડોદરા છે. જેન આ ઉપરાંત રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીમાં જાહેરાતો આપવામાં આવે છે અને તેમાં પાસ થઈને પ્રવેશ આપણને મળે છે. બેસ્ટ કોલેજ લોની, બરાબર. હું તો કહું લો કરવું જ જોઈએ. લો કરો ને તમે તમારા જીવનમાં ઘડાઈ જાઓ, એ અંત સુધી તમે પહોંચી જાઓ કે તમને બધી ખબર પડવા માંડે કયો વ્યક્તિ કેવો છે, બરાબર. ચલો આગળ વધીએ, બરાબર. આપણે દુનિયાના જેમ ગાડરિયામ પ્રવાહમાં નહીં જવાનું, સમજો. બધાના મગજમાં હાર્યું ચાલે ગવર્મેન્ટ, બરાબર. બધાના મગજમાં એક જ વસ્તુ ચાલે, ગવર્મેન્ટ. કે સાહેબ ગવર્મેન્ટની ભરતી આવી જાય ને તો સારું, હું નોકરી લાગી જાઉં. અરે આપણી પાસે એટલા બધા ચાન્સીસ છે કે જેટલી એક નીચે સમજ છે. આપણે એટલા કાબિલ બનો કે આ તો બધું સામાન્ય થઈ જાય, બરાબર. ચલો જોઈએ આગળ છે જે છે પહેલું બેચલર ઓફ આર્ટ્સ છે, બીજી ડિગ્રીઓ છે. જો તમે અમુક ડિગ્રી તમે જિંદગીમાં પહેલી વાર જોશો, અમુક ડિગ્રીઓ છે જિંદગીમાં પહેલી વાર જોશો, જેમ કે બીજી ડિગ્રી હોમ સાયન્સ, બરાબર. દેન ફાઇન આર્ટ્સ, જેને ડ્રામામાં કહેવાય, ડ્રામામાં રસ છે, નાટકમાં રસ હોય, વિડીયોગ્રાફીમાં રસ હોય, જેને એક્ટિંગમાં રસ હોય, હું તો કહું ફાઇન આર્ટ્સ કરાય. દુનિયાના જેમ BA ના કરાય, ફાઇન આર્ટ્સ કરાય. તમે ડ્રામા લેવલ તમે ખાલી એક નાટકના પૈસા તમે જોયા નહીં હોય ને એટલા હશે, બરાબર. ચલો જોઈએ આગળ. દેન ફોરેન લેંગ્વેજીસ BA. આ તો દર વર્ષે વેકેન્સી આવે, દર વર્ષે આટલી વેકેન્સી આવે, 800, અને ફોર્મ કેટલા ભરાય 600. કેમ કે આવું તમે જોયું જ નહીં. આ શું છે ફોરેન લેંગ્વેજીસ, એટલે તમારે શું કરવાનું, ટ્રાન્સલેટર બનવાનું. પેલા અંગ્રેજીમાં બોલે તમે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું, બરાબર. ચલો આગળ છે. દેન છે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, બરાબર. લાઇબ્રેરી, આ જોજો વિદ્યાર્થીઓ, લાઇબ્રેરી. હવે નવી યુનિવર્સિટીઝ બની રહી છે. સર 10 રિપીટર માટેનો વિડીયો ક્યારે આવશે? 10 રિપીટર માટેનો વિડીયો બેટા થોડાક સમયમાં, કહેવાય ને 1-2 દિવસમાં તમારો વિડીયો મળી જશે. 10 રિપીટર એટલે કે અમારા વિદ્યાશાળાની એક બેચ ચાલુ થઈ રહી છે. જે લોકો નિષ્ફળ થયા હોય ને એમના માટે અમે એક સારથી સિરીઝ સ્ટાર્ટ કરી છે, બરાબર. અમે એને પાસ કરાવીશું. પાસ તો અમારા વિડીયો થ્રુ થઈ જ જશે, બરાબર. અમારા વિડીયો થ્રુ એ 100% પાસ થઈ જશે, અને વધતા એ આ વિડીયો જોઈને ગવર્મેન્ટ જોબ લાગી જશે. તો આટલો બધો અર્થ છે, બરાબર. ઇંગ્લિશ માટે તમારે મળી જશે, બરાબર. થોડાક સમયમાં તમને મળી જશે. અને સૌથી મોસ્ટ IMPM તમને જોજો, તમે જ્યારે પરીક્ષા આપશો ને બીજી પૂરક પરીક્ષા, ત્યારે તમને થશે કે આ સાહેબ તો પેપર લાગે ફોડી દીધું, બરાબર. એટલો IMP. ચલો આપણે આગળ વધીએ, આપણે આમાં હતા. ચલો દેન છે BCA કોમ્પ્યુટર એપ્લિકેશન, દેન BSc IT. આ તો કહેવાય ને કરી દેવો એમ, બેચલર ઓફ કોમ્પ્યુટર સાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેન આ રહ્યું બેચલર ઓફ સાયન્સ, આ યોગ છે. દેન જનરલિઝમ તરીકે પણ એક કોર્સ છે, જનરલિઝમ. જેને બોલવામાં સારો એવો ભાવ હોય જનરલિઝમમાં જઈ શકાય અને સારું એવું વક્તવ્ય રજૂ કરી શકાય. બેચલર ઓફ જર્નલિઝમ માસ કોમ્યુનિકેશન, BSW સોશિયલ વર્ક, BARS હોટલ મેનેજમેન્ટ, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, બરાબર. દેન BPEd. એના પછી છે BA ઓનર્સ. દેન એના પછી સમજો વિદ્યાર્થીઓ, જે છે એક વસ્તુ ખાસ સમજો વિદ્યાર્થીઓ, કે જે બેટા એક છે કે તમે ક્યારેય કોર્સ નહીં જોયો, જેમ કે બેચલર ઓફ ઇન્ટિગ્રેટ ડિઝાઇન, બરાબર. ઇન્ટિગ્રેટ ડિઝાઇન. દેન BFS છે ફેમિલી એન્ડ કોમ્યુનિકેશન સાયન્સ. દેન BA ઇન સિક્યોરિટી મેનેજમેન્ટ, બરાબર. તમને આજકાલની દુનિયા કહેવાય ને, જીમ છે, પોતાની બોડીના ન્યુટ્રિશન્સ છે, પોતે કેટલો ખોરાક ખાય છે, એની પાછળ બહુ વધારે જઈ રહી છે. તો આપણા માટે એક સૌથી બેસ્ટ કોર્સ હું લઈને આવ્યો છું, જે છે BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન્સ. જોજો વિદ્યાર્થીઓ, BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન્સ.
સમજજો, આ એવી વસ્તુ છે કે જ્યાં લોકો આમ કહેવાય ને ઓછા વિદ્યાર્થીઓ મળી રહ્યા છે. ફૂડ એન્ડ ન્યુટ્રિશન્સમાં કયા ખોરાકમાં કેટલો ન્યુટ્રિશન્સ હોય, કયો ખોરાક ખાવો જોઈએ ના ખાવો જોઈએ, એના ગાઈડન્સ માટે લોકો રાખે છે ડોક્ટર્સ, બરાબર, પણ બહુ ઓછા અંશે મળે છે. ધ્યાન છે કહે છે કે સ્ટડી બાર સાયન્સમાં ફિઝિક્સ માટેનો સર કહેજો. હા ચોક્કસ ચોક્કસ, તમને ફિઝિક્સ વાળા સર છે, બહુ મસ્ત ભણાવે જીગરભાઈ સાહેબ, એમનું ફિઝિક્સ એટલે હાઈ લેવલ છે, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે કોમ્પિટિટિવ એક્ઝામ, જ્યાં એક ભાઈ વાત કરતો હતો, બરાબર, તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં જવું છે, બરાબર, તો એ લોકો અહીંયા ખાસ જોઈ શકે છે. આમાં કેવું ખબર હે, અમુકને સ્પર્ધાત્મક પરીક્ષામાં આઈએએસ અને આઈપીએસ જ દેખાય છે. આટલું જ છે, આટલું નથી વિદ્યાર્થીઓ. આના સિવાય પણ બીજું છે. જેમ કે જુઓ, પહેલી જ વસ્તુ યુપીએસસી પરીક્ષા લે છે, યુપીએસસી, અને જે લોકો યુપીએસસી તૈયારી કરે ને, એટલે એમના વિદ્યાર્થી મિત્રો એમના જીવનમાં 3 જ ગોલ હોય: પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યુ. પછી જિંદગી બની જાય આ વસ્તુ. બીજું છે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. હવે આયા ડિફેન્સ સર્વિસ. એમાં જુઓ, કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસ, જે લોકો એમબીબીએસ કરતા હોય છે, એન્જિનિયરિંગ સર્વિસ છે, એનડીએ. એનડીએમાં લોકોને બહુ રસ હોય છે. હું તો કોઈ એનડીએ જેમાં ડિફેન્સમાં જવું જઈ શકે છે. આઈએફએસ છે, બરાબર, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન છે, આઈએએસ, આઈએફએસ, આઈપીએસ, આરઆરએસ, આ બધી જ વસ્તુઓ આપણે ત્યાં જોવા મળે છે. અને હજુ સમજો, સાહેબ મારે આ બધાની તૈયારી કરવી છે અને મારે દિલ્હી જવું છે. ક્યાં જવું છે? દિલ્હી. હવે વિદ્યાર્થીઓ, હું તમને એક એવી જગ્યા બતાવું, એવી જગ્યા જ્યાં તમે ત્યાં તૈયારી કરો તો ડીવાયએસપી બનવાના ચાન્સીસ ઘણા વધી જાય, બરાબર. અને ત્યાં એવો માહોલ પણ જોવા મળે છે. એ જગ્યા એટલે એક જ જગ્યા આયરી, જે સરદાર પટેલ લોક પ્રસારણ સંસ્થા છે, અમદાવાદ, એટલે કે સ્પીપા. સ્પીપામાં એન્ટ્રેન્સ થવા માટે એક્ઝામ આવે છે, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ હોય છે, બરાબર. પ્રિલિમ અને મેઇન્સ હોય છે, સ્પીપાની એક્ઝામ આપે છે, અને તમે ત્યાં જાઓ, બરાબર, અને તમે ત્યાં સ્ટાઇપેન્ડ પણ લઈ શકો. આટલું સ્ટાઇપેન્ડ હોય છે વિદ્યાર્થીઓ, આ સ્ટાઇપેન્ડ છે. સાથે તમે ત્યાં તૈયારી પણ કરી શકો છો, અને તમે તમારા સારું એવો ઓફિસર તમે બની શકો છો, બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો બધા માટે વિડીયો બનાવ્યો છે, બધા માટે, ખાસ કરીને કોમર્સ અને આર્ટ્સ માટે. તમે લોકો ગૂગલમાં સર્ચ કરો એટલે તમને એક જ વસ્તુ મળે: સાયન્સ. કોમર્સ ઉપર કઈ સ્ટ્રીમ છે, શું લેવું ખબર જ નહીં પડતી. તો હું તો કહું, તમે આ વિડીયોને એકવાર પાછો રિવાઇઝ કરજો, બરાબર, અને હજુ બી તમે સમજજો વિદ્યાર્થીઓ. ચલો આગળ વધીએ. ધ્યાન છે, હવે જઈએ સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ અલગ ભાગ પડે છે, જે છે એક તો યુપીએસસી, દ્વારા તમે આઈએએસ, આઈપીએસ બની શકો છો. બીજું છે જે છે જીપીએસસી, બરાબર. ત્રીજું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સૌથી રેર. બીજું છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, જે બધા કરે ને તલાટી આવી રહ્યું. ધ્યાન. હજુ છે સ્ટાફ સિલેક્શન કમિશન. સ્ટાફ સિલેક્શન. હવે જોજો, તમને એક ટ્વિસ્ટ બતાવું. આજકાલના લોકો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ વધારે જોવે છે, ગુજરાત ગવર્મેન્ટ, પણ સેન્ટ્રલ લેવલ છે, સેન્ટ્રલ લેવલ. સેન્ટ્રલ લેવલમાં સ્ટાફ સિલેક્શનની ભરતી આવે છે, જોજો, સ્ટાફ સિલેક્શનની ભરતી. અને ત્યાં પરીક્ષા હોય છે સીબીઆરટી પદ્ધતિથી, બરાબર. અને એમાં પણ તમે જો પાસ થયા, તમારું પગાર કેન્દ્ર લેવલ ઉપર થઈ જાય, 70,000, 80,000 એટલા સુધી. અને બધા ગુજરાત ગવર્મેન્ટની વેકેન્સીની રાહ જોવે છે. એના કરતાં તમે સેન્ટ્રલ લેવલની તૈયારી કરો ને, તો ગુજરાત તો આપોઆપ ઉડી જાય, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે, હવે જોઈએ સ્ટાફ સિલેક્શન કમિશનમાં આવે શું. સાહેબ મને ક્વેશ્ચન થયું કે સાહેબ સ્ટાફ સિલેક્શન કમિશન છે શું? ચલો જોઈએ. જેમ કે છે એમાં તમે ગ્રેજ્યુએશન બેઝ ઉપર એક્ઝામ આપી શકો અને 12 પાસ ઉપર એક્ઝામ આપી શકો, બરાબર. દરેકના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. ધેન એમાં સંરક્ષણ ક્ષેત્રની 3 પાંખ, એટલે ભૂમિ, નૌકા અને હવાઈ દળ માટે જોવા મળે છે. એમાં પણ જે યુપીએસસીની પરીક્ષા આવે, એનડીએની આવે,
કમ્બાઈન આવે, શોર્ટ સર્વિસ કમિશન આવે, હવાઈ દળ આવે, ભૂમિદળ, નૌકાદળ માટે આખી ભરતીઓનો ઉપયોગ થતો હોય છે. અને હા, ત્યાં વિદ્યાર્થીઓ ઇન્કમ ટેક્સ છે, કસ્ટમ વિભાગ છે, સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે, આ દરેક વિકલ્પ તમે પસંદ કરી શકો છો. બરાબર વિદ્યાર્થીઓ, આ સૌથી વાળું છે. તેન રાહુલ બારસિયા, જય માતાજી બેટા. આટલો તમારો વિડીયો છે, જેટલો બને એટલો શેર કરો, જેટલો બને એટલો શેર કરો, તમારા વિદ્યાર્થીઓને બતાવો કે આટલા વેકેન્સીઓ આવે છે ને આટલી વસ્તુઓ બધી આવે છે. હવે આયા બેન્કિંગ એક્ઝામ, જે કોમર્સ સ્ટ્રીમ માટે હોય છે. બેન્કિંગ, બરાબર. હવે લોકોને પ્રશ્ન થાય કે સાહેબ બેંકમાં તો જવું છે મારે, પણ કઈ રીતે જવું? તો એમાં બેંક વાળા આઈબીપીએસ છે, એસબીઆઈ છે ને આરબીઆઈ, આમાં સૌથી વધારે વેકેન્સી હોય છે. સૌથી વધારે અઢળક વેકેન્સી. જેમ કે હમણાં જ એસબીઆઈમાં 10 પાસ ઉપર પ્યુનની ભરતી આવી, તમે જોઈ હશે. અઢળક ભરતીઓ. પણ આમાં ઇન્વોલ્વ થવું કઈ રીતે સાહેબ? તો જુઓ, એમાં બેટા તમારે પ્રિલી આવે છે, પ્રીમ આવે, મેન્સ આવે, બરાબર. આ બંને વસ્તુ આવે, તમે પાસ કરો, તમે બેંક લેવલે પણ જઈ શકો છો. તો વિદ્યાર્થીઓ, તમે જોયું આ આખી વસ્તુ છે. હજુ જોજો, જે છે તમે એકવાર પાછું રિવાઇઝ કરજો. જેમ કે પ્રોફેશનલ કોર્સ હતો, એમાં જે બીવોક વાળી વસ્તુ હતી, જેમ કે જર્નલિઝમ વાળો હતો, ગવર્મેન્ટ વાળી આખી વસ્તુ હતી, બરાબર. તો આપણે આખું વિદ્યાર્થીઓ, બરાબર, જે નવા વિદ્યાર્થીઓ છે એમના માટે, જે કહેવાય ને કે 12 આર્ટ્સ પછીના આ બધા અભ્યાસક્રમો છે, બરાબર. 12 આર્ટ્સ પછી આટલા અભ્યાસક્રમો છે, 12 કોમર્સ પછી આટલા અભ્યાસક્રમો છે, આ બધી જ માહિતી અમે તમને આપી, બરાબર. હજુ જોજો, હજુ બી તમે ખાસ જોજો, તમે હજુ પણ BSW, BRS, બરાબર, હોમ સાયન્સ અને ફેશન ડિઝાઇનર, બરોબર. દેન મ્યુઝિકલ કોર્સ છે, આયુર્વેદિક નર્સિંગ કોર્સ છે, BA પોલીસ વિજ્ઞાન, BA પોલીસ વિજ્ઞાન, એ પણ ખાસ. સર પ્લીઝ આન્સર આપો કે મેં કોલેજ 2 યર પૂરા કર્યા છે, 3 યરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મળી જશે કે પીટીસી કરવું જ છે, કોલેજમાં ડ્રોપ કરાય? હા, કરી શકાય. તમારે પીટીસી કરવું તમે કરી શકો છો, બરાબર. ધ્યાન છે કહે છે કે સાહેબ લુફાર સર તમે બીવીએસસીમાં કટ ઓફ ગુજકેટના બેઝ કયા છે, પણ આ વખતે નીટ ઉપર મળશે બીવીએસસી? હા, આ વખતે તમારું જે કટ ઓફ છે નીટ બેઝ ઉપર મળશે. મેં કટ ઓફ કીધા ગુજકેટ ઉપર, શા માટે? કેમ કે તમારા બેઝ ઉપર કીધા છે, બરાબર, એટલા માટે. ચલો હજુ જોજો વિદ્યાર્થીઓ, ખાસ સમજજો. આ અમુક અભ્યાસક્રમોની યાદી છે, જે શેડ્યુલ છે, એ ખાસ સમજજો વિદ્યાર્થીઓ, બરાબર. વેટનરીમાં હા હોય છે, ગુજકેટ બેઝ ઉપર હતું, પણ હવે નીટ બેઝ ઉપર આવી રહ્યું છે. પણ મેં એ કટ ઓફ 2025 એના એનાલિટિક પ્રમાણે મૂક્યો છે, બરાબર. એ ખાસ જોજો. અને હા, આટલા કોર્સ તમે જોઈ લેજો વિદ્યાર્થીઓ. આ BRS, BSW, મ્યુઝિકલ, નર્સિંગ અને પોલીસ વિજ્ઞાન, ફોરેન્સિક વાળો, બરાબર, ફોરેન્સિક વાળો કોર્સ તો ખાસ લઈ લેવાનો. હજુ જુઓ, કોમર્સ પછી CA ના પાછળ ઓછા ભાગજો, CS છે, બરાબર. ધ્યાન છે, કહેવાય ને કે CFI છે, PB વાળો કોર્સ છે, આ બધા કોર્સ તમે જોઈ શકો છો. હજુ જોજો, બીકોમ વાળા, જે 3 વર્ષનો હોય છે, બીકોમ છે, બીકોમ ઓનર્સ છે, BSc ફાઇનાન્સ છે, આ બધા કોર્સ તમે સારી રીતે જોઈ શકો છો, બરાબર વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ, તમે આખો આ વિડીયો એકવાર પાછો, જો સમજણ ના પડી હોય તો રિવાઇઝ કરી દેજો, બરાબર. અને જેટલો બને આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો, બરાબર. હજુ અમે તમારા માટે નવી ઇન્ફોર્મેશન લાવીશું. તમારી કોઈ ક્વેરી બાકી રહી છે એ તમે એમાં કહેજો, અને તમારે આ વિડીયોના કોમેન્ટ દ્વારા કહેજો, અમે તમારી ક્વેરી ક્લિયર કરીશું. તો વિદ્યાર્થીઓ, આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.